નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। હવે મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે। ગુજરાતની આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે પાલનપુર, કુતેડી, ચડોદ, ચિત્રાસણી સહિતના આંગણવાડી કેન્દ્રો ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અને મિત્રો, તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જેને અંતર્ગત પોષણ મહિલા અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણીમાં કરવામાં આવી હતી, જેમાં જે આંગણવાડી પગાર વધારાને લઈને એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે થોડા જ સમયમાં જે બેઠક થઈ હતી એમાં જે કાર્યકર બહેનો છે તેમજ તેડાગર બહેનો છે એના પગાર વધારામાં મોંઘવારીની ભથ્થાની સાથે સાથે એમાં પણ વધારો જોવા મળશે, જેની જાહેરાત કરવામાં આવી હતી। અને ત્યારબાદ એ કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં 7મા પોષણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેમાં જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, ત્યારબાદ પોષણ ટ્રેકરમાં લાભાર્થી મોડ્યુલનો પ્રચાર, CM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, બાળકોમાં જે સુસ્તી હોય એને દૂર કરવા માટે સ્વચ્છ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે માતાઓ, બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરાયા હતા। અને પોષણ અભિયાન અંતર્ગત પાલનપુર, ભૂતેરી, ચરોતર, ચિત્રાસણી સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી। અને આ ઉજવણીમાં કિશોરી દ્વારા વાનગી નિદર્શન તેમજ લાભાર્થીઓએ પોષણ શપથ લીધા હતા। ચોથા મંગળવાર અને પૂર્ણ દિવસની ઉજવણીની થીમ પોષણ થાળીમાં કઠોળ, શાકભાજી, ફળો તેમજ કિશોરીઓને પૂર્ણાશક્તિ પેકેટ વિવિધ રેસીપી વાનગીઓથી થતા લાભો વિશે માર્ગદર્શિત કરાયા હતા। ત્યારબાદ કિશોરીઓ દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરીને પૂર્ણ દિવસમાં આવતી કિશોરીઓનું વજન, ઊંચાઈ, BMI કરવું, હિમોગ્લોબિનની તપાસ તથા લાઈવ રસોઈ દ્વારા વાનગીઓ વિશે સમજ અપાઈ હતી। ત્યારબાદ આ ઉજવણીમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, બ્લોક NMM સ્ટાફ નર્સબેન, આયા વર્કર, આશા વર્કર, આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે જે પગાર વધારાની વાત હતી એને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।